એક વસ્તુ બહુ સ્પષ્ટતાથી આપણે કહેવી જોઈએ કે 2019ની વાત કરીએ, 2020ની કોર્પોરેશનના ઇલેક્શનની વાત કરીએ, 2022 વિધાનસભાના ઇલેક્શનની વાત કરીએ કે 2024ની આ વખતની લોકસભાના ઇલેક્શનની વાત કરીએ, દરેક વખતે અમુક જ પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળે છે. હું રાવપુરા વિધાનસભાની વાત કરું, અને દરેક વખતે અમુક પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા મત મળે છે. 700 લોકોનું વોટિંગ હોય, 800 લોકોનું વોટિંગ હોય, 1000 લોકોનું વોટિંગ હોય, અને એમાં પણ સિંગલ ડિજિટમાં, ડબલ ડિજિટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એમણે પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ. એવા વિસ્તારમાં કામ કરીને આપણા ફોડવારી, આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા 5 વર્ષથી, 10 વર્ષથી, 15 વર્ષથી પણ મત મળતા નથી. અને જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ, એ લોકોને સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવી ગયો છે. ને અમારા પાર્ટીના પ્રમુખ વિજયભાઈ સાહેબે જે વાત કરી, પરંતુ એમાં હું સંમત નથી થતો. કારણ કે વડોદરા શહેરમાં છેલ્લા 8 ટર્મથી એટલે 1990થી સળંગ હું ધારાસભ્ય થયો છું, અને દરેક વખતે દરેક વિધાનસભાની ઇલેક્શનમાં અમારી પહેલાં 3 હતી વિધાનસભા, હવે 5 થઈ. એ 5 કરતાં વધારે વોટ મને જ મળે છે. પછી કોર્પોરેશનની ઇલેક્શન હોય, લોકસભાની હોય કે એની હોય. પરંતુ ખાસ કરીને જ્યારે અમે વિધાનસભામાં શપથ લઈએ છીએ કે ભાઈ અમારે કોઈ જ્ઞાતિ જાતિ એનો અમારે કંઈ ભેદ હોય નહીં. ખાસ હું જ્યારે હું રાવપુરામાં લડતો હતો ત્યારે નવાપુરા, મચ્છીપીઠ આ બધા એરિયા મુસ્લિમ એરિયા આવતા હતા. ને એ વખતે 95, 90 સાલ, 2000ની સાલ, એ વખતે આખું વડોદરા શહેર કોમીથી રંગાયેલું હતું. તમને જો યાદ હોય તો કોમ્યુનલ શહેર થઈ ગયેલું. લોકો પૂછીને વડોદરા શહેરમાં આવે કે આજે ભાઈ કરફ્યુ નથી. હવે એ વખતે બી અમારા કોર્પોરેટર હોય, અમારા કાર્યકર્તા હોય, હવે ધારો કે એક રોડ હોય ખાડાવાળો, ત્યારે હું સૂચન મૂકું, ભાઈ આ રોડ મૂકવાનો, ના રોડ બનાવવાનો. ઘણા લોકો એ વખતે મને કહે કે આ રોડ નહીં બનાવવાનો, અહીં મુસ્લિમ રહે છે, અહીં ફલાણા રહે છે, આપણાને વોટ નથી હાલતા. ત્યારે હું એમને કહું કે જો ભાઈ તઈ ખાડા હશે, તઈ પાણી ભરાશે, તઈ મચ્છર થશે. આ મચ્છરને કેટેગરી કે એનો એરિયા નથી હોતો, એ મુસ્લિમોને જ કહીશે કે આપણાને નહીં કહીએ એમ કહીને હું સમજાવું કે ભાઈ આપણા એરિયામાં એ ઉડતું ઉડતું આવી જશે ને આપણાને કહીશ. એટલે બધા મારી વાતને સંમત થઈને રોડ થવા દે. એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યારે તમે લોકપ્રિય ક્યારે થઈ જાઓ, લોકપ્રિય થવા માટે તમારા સમાજના કોંગ્રેસવાળાના કામો કરતો આવ્યો છે. ખુલ્લે આમ કહું ને, બધા મારી કાર્ય પદ્ધતિ જાણે છે, મારા કોર્પોરેટરો જાણે છે, મારા બધા જ જાણે. કારણ શું છે, આમાં કોંગ્રેસ કે ભાજપના જીતવા લડાઈ ચાલતી હોય, ઇલેક્શન ચાલતું હોય ત્યારે લડાઈ ખરી, પણ ઇલેક્શન પછી કે પછી કોઈ લડાઈ નહીં. ત્યારે આપણે માનવતાની દૃષ્ટિએ આપણે કામ કરવું પડે. હવે ધારો કે વડોદરા, તમે દાખલો જ આપું છું, વડોદરામાં 21 વાર મુસ્લિમ ધારાસભ્ય થયો નથી. હા, તો હવે એને દવાખાનાનું કામ હોય ખાસ, હવે તો સરકાર પૈસા આપતી હોય છે, તો મારે કાગળ લખવો જ પડે. તમે સમજ્યા ને? એ જાય કઈ. એવી રીતે કોઈ બી કોમ હોય, આપણે દલિત હોય કે ગમે તે હોય, અમારું કામ શું છે, સેવા કરવું. તો આદેશ જ કર્યો છે કોર્પોરેટરનો કે આવું નહીં કરવું જોઈએ, કેટલું વ્યાજ એ એમનો સ્ત્રોત છે. આદેશ કરે એટલે માનવું એવું તો છે નહીં. કારણ કે હું મારી તો પદ્ધતિ વર્ષોથી જે છે એ જ કરતો આવ્યો છું. એટલે એમાં કોઈ સવાલ, મને તો કોઈ બી સારો કોર્પોરેટર પછી ગમે તે પાર્ટીનો હોય, એ કામ કરતો હોય તો હું એને બિરદાવું. બીજો એક સવાલ એવો થાય કે તમને જે ગ્રાન્ટો મળે છે એ લોકોના જ પૈસાની છે, તો આવી રીતે ભેદભાવ રાખવો? ના, ભેદભાવ રાખવો જ ના જોઈએ. એટલે વિજયભાઈની જે વાત છે ડૉક્ટરની, એ અમારા પ્રમુખ છે. હવે એમની સોચ એવી હશે
એટલે કાલે બધાને કીધું, પણ મારા એરિયામાં મારા કોર્પોરેટરો જે રીતે હું પદ્ધતિથી ચાલું છું એ પદ્ધતિ જ ચાલે છે. એક સવાલ છેલ્લો કે જ્યાં વોટ ઓછા મળતા હોય ત્યાં થોડું વધારે કામ કરવું જોઈએ તો હા, પાર્ટી તમને એ જો જ્યારે 90થી હું લડું ને ત્યારે આખો એરિયા કોંગ્રેસ હતો, જનતા દળ હતો. પણ જે મારી થિયરી હતી એ કોંગ્રેસના લોકોનું કામ કરવાનું, જનતા દળવાળાનું કામ કરવાનું, એટલે પહેલાં કદાચ મને વોટ નહીં આપ્યા હોય, પણ હું એને કામ કરું ને તો એની જે મનોવૃત્તિ છે ને બદલાઈ જાય કે ભાઈ સાહેબ બધાનું કામ કરે છે. મેં સજેશન કર્યું, તરત કીધું કે હા હું કામ કરીશ, એટલે એનાથી વોટ વધે છે. તમે જુઓ, હું જ્યારે પહેલાં 28,000 જીત્યો, પછી 50,000 જીત્યો, પછી 1,04,000 એવા, એટલે પછી વોટ વધે તમારા. પણ જો તમે એરોગન્સી રાખો કે આને વોટ નહીં આલ્યો, ઇલેક્શન સુધીની લડાઈ હોય ને લડાઈ રાખવી પડે જીતવા માટે. પણ ઇલેક્શન પત્યું એટલે આપણે જે સરકારની ગ્રાન્ટ હોય, જે કોર્પોરેશનમાં જે કામગીરી હોય બધાની કરવી જ જોઈએ ને, એ આપણો ધ્યેય છે. બહુ દુઃખજનક ટિપ્પણી કરી છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પાર્ટીમાંથી જ્યારે ચૂંટણી લડે છે અને પ્રજા જ્યારે જીતીને મોકલે ત્યારે પ્રજાનો પ્રતિનિધિત્વ કરે છે, એ કોઈ પાર્ટીનો રહેતો નથી. અને સરકાર દ્વારા પ્રજાના જ પૈસાની ગ્રાન્ટ એ ધારાસભ્યશ્રીઓને પોતાના વિસ્તારના વિકાસ કરવા માટે વાપરવામાં આવે છે. ઇવન જે પણ સરકારી ગ્રાન્ટો હોય પ્રજાના પૈસે રહેલી ગ્રાન્ટો હોય છે. એટલે પ્રજાનો જે ગ્રાન્ટ ઉપર અધિકાર છે એ સમાંતર અધિકાર છે. એ અધિકારના નાતે સમતોલ વિકાસની વાત કરનારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ રીતના નિવેદનો આપે, એ જ નિવેદનો પ્રજા સાથે દ્રોહ કરે બરાબર છે. માટે એને વખોડું છું. અને ધારાસભ્ય ચૂંટાયેલા હોય છે અને ધારાસભ્ય પોતાની ગ્રાન્ટ તો પોતાના વિસ્તારમાં વાપરે છે, પણ એ ઉપરાંત પણ સરકારી ગ્રાન્ટો જે વાપરે છે એ પ્રજાના નાના પ્રશ્નો માટે જ વાપરતા હોય છે. અને હું આ બાબતને ખૂબ જ દુઃખદ છે. આ વિવાદ છંછેડાયો, લોકો આને જે રીતના ક્રિટિસાઇઝ કરે છે, ડૉક્ટર વિજય શાહને તો ભાન થશે જ, અન્ય ચૂંટાયેલા લોકોને બી ભાન થશે કે જ્યારે તમે પ્રજાનું નેતૃત્વ કરતા હો, તમે સમાજ સેવા કરવા આવો છો, જીતીને આવો છો, ત્યારે તમારી જવાબદારી સમગ્ર શહેર, સમગ્ર વિસ્તારની હોય છે. ખાલી તમને મત આપે એનું ડિસ્ક્રિમિનેશન કરવા માટે તમને લોકોએ ત્યાં નથી મોકલ્યા. અને હું તો બરોડા શહેરના લોકોને બી અપીલ કરું છું કે તમે બી જાગો, તમને બી હવે જાગવાની જરૂર છે. એક તરફ મુખ્યમંત્રી અને શહેર ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પણ કહી રહ્યા છે કે વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે, અને આ વસ્તુની અંદર જ ભાજપના શહેર પ્રમુખનું આ પ્રકારનું નિવેદન હોય કે જ્યાંથી મત ના મળે તે વિસ્તારમાં કામ ના કરવું, તો કેટલા અંશે યોગ્ય? વડોદરા શહેરમાં જે વિસ્તારમાં મત ના મળ્યા હોય એ વિસ્તારને ડેવલપ કર્યા વગર વડોદરા શહેરનો વિકાસ શું સંભવ છે? ડૉક્ટર વિજય શાહ ડૉક્ટર છે, ભણેલા ગણેલા વ્યક્તિ છે, ખૂબ અનુભવી વ્યક્તિ છે. આ રીતનું નિવેદન હોય તો એમની માનસિકતા જ છતી કરે છે, કાં તો એ સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે, એમને ખ્યાલ નથી આવતો એ શું બોલી રહ્યા છે. વડોદરા શહેરનો વિકાસ કરવો હોય તો વડોદરા શહેરના તમામ એરિયાનો વિકાસ કરવો પડે. એક બી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વીક પોઈન્ટ હોય તો આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નેટવર્ક ક્રેશ થઈ જાય. એમને એક બેઝિક કોમન સેન્સ બી નથી. હેમાંગ જોશીને 5,82,000 વોટથી ચૂંટી આપ્યા, જેમના નામ પર ચૂંટાયા છે એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1.5 થી 2 લાખ મતે ચૂંટાય છે ને એમના નામ પર અહીંયા 6 લાખે જેમને પ્રજા ચૂંટીને આપે છે, તે લોકોને હવે આ સક્સેસ છે સહન નથી થતી. અને આવા બેફામ નિવેદનો કરે છે, ડિસ્ક્રિમિનેટરી રિમાર્ક્સ કરે છે. આવું ભાગલાવાદી વિચારધારા આવી કઈ રીતના શકે? આ ભારતના બંધારણની વિરુદ્ધ છે, કોન્સ્ટિટ્યુશનની વિરુદ્ધ છે. ચૂંટણીની જગ્યા હોય, પ્રજાને જો પ્રતિનિધિ હોય એને તમામ વિસ્તારના તમામ લોકોનું પ્રતિનિધિત્વ એમના મગજ પર હોય. જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આ રીતની ટકોર કરતા હોય તો એમની માનસિકતા છતી થાય છે. અને વડોદરા શહેરના નાગરિકોને વિચારવું જોઈએ, 25 વર્ષથી તમે જે લોકોને 30 વર્ષથી શાસન આપો છો, આંખ બંધ કરીને જેમના પર વિશ્વાસ મૂકો છો, એ લોકોની માનસિકતા તમારા લોકોના કામ પ્રત્યે શું છે આમાંથી ઉજાગર થાય છે. વડોદરા શહેરમાં ફક્ત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આવા નિવેદન આપે છે એવું નથી.
કોર્પોરેશનની સભામાં જ્યારે અમે વિસ્તારના લોકોના નાગરિકોના પ્રશ્નોની રજૂઆત કરતા હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટર્સ બી આવી જ પ્રતિક્રિયા આપતા હોય છે કે અમે 25 વર્ષથી શાસનમાં છે, લોકો અમને ચૂંટીને આપે છે એટલે શહેરમાં અમે જે કરીએ છીએ બરાબર જ છે, શહેરમાં કોઈ જાતના ઇસ્યુ જ નથી. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી કેયુર રોકડિયા ગત સભામાં જ્યારે અમે વડોદરા શહેરના તમામ દબાણ ખોલવાની વાત કરી, યુસુફ પઠાણના તો ખોલવાની વાત થઈ જ હતી, પણ સાથે સાથે સાંસદે જે લેડીઝ ક્લબ બનાવ્યું છે અન્ય દબાણ ખોલવાની વાત થઈ, ત્યારે બી આવો જ બેફામ જવાબ આપેલો કે અમેના લોકો 25 વર્ષથી જીતીને મોકલે છે, સત્તા અમને આપી છે, કયું તોડવું કયું નહીં તોડવું અમારી મરજી. કોઈના મરજી પર ભારત દેશ ચાલતું નથી. ભારત દેશનું બંધારણ છે, એના નીતિ નિયમો છે ને કાયદા મુજબ ચાલતું હોય છે. પણ બેફામ મન ફાવે તેમ કાયદાનું અર્થઘટન કરવું, કાયદાને ભૂલી જવું, હવે ભારતીય જનતા પાર્ટી આ સત્તાના નશામાં જે કરી રહી છે એના પરિણામ ગુજરાત બી ભોગવી રહ્યું છે, વડોદરા શહેર બી ભોગવી રહ્યું છે. હાણની બોટકાંડ, રાજકોટના જે કિસ્સા થયા, આ જે નિયમો નીતિ વિરુદ્ધ કામ થયા છે, એમના ભ્રષ્ટાચારો છે, એના જીવતા પુરાવા છે.